बोल मंगल मात की नवदेव महाराज की रामदेव महाराज की ओम नमः पार्वती हर हर महादेव हर हर। एक मानी पाछળ જ્યારે વંદના કરવા માટે મળ્યા હોય એક માતૃવંદનાનો જ્યારે કાર્યક્રમ છે એવો વાઘેલા પરિવારમાંથી આ ભાની દુનિયા છોડી અને જીવ જતો રહ્યો હોય એ પરિવારને ખબર હોય એની વેદના એના દીકરાને દીકરીઓને હોય એના ભાઈઓને બહેનોને હોય કલાકાર તો કદાચ ભજન ગાઈને જતો રહે પણ એની વેદના એના દીકરાને દીકરીને હોય એની ખોટ વાઘેલા પરિવારને પડે બીજા કોઈને કદાચ અમે તો વાતો કરીને વયા જાય એવી માં જ્યારે આ દુનિયા છોડી વિદાય લઈ તમારી અને મારી વચ્ચેથી જ્યારે વિદાય લીધી હોય અને મારી માં છે હું કાયમ કાર્યક્રમમાં કહું છું મારી માં છે માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ ભગવાન પણ એના કરતા નાનો માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ પછી સૌ કોઈ નમાવે શિષ માં ભગવતી આગળ જાય એવી માં તમારી અને મારી વચ્ચે અણધારી વિદાય લીધી હોય એ માની પાછળ જ્યારે 5 ભજન કરવામાં આ કોઈ કલાકાર તરીકે નથી આવ્યા પહેલી વાત જોઈ નોટ કરી દઉં આયા અમારા એક નિકેશભાઈના મિત્રનો એક સંબંધને કાતને નકર અમે બધા કેટલાય નકરા કર્યા આ હું હરી ભરવાડની અંદર સાહિત્ય કરું છું અહીંયા કોઈ કલાકારનો દાવો નથી કરતો અહીંયા એક વાઘેલા પરિવારના દિલથી આવ્યાથી કોઈ દિલથી નહીં એક સ્નેહનો સાદો અમારા મુકેશભાઈ એવું કીધું કે આ મારા ખાસ ઘરનો પરિવાર છે અને ભાણા તારા એના ભાવને લઈને અને હું કાયમ કાયમ મારી બધાને જવાનું તમારે મારે ભાવ થાય ન જવાનું તમને મને એવું છે કે હું કાંઈક છું આપણે કાંઈ નથી ભલામણ એક સેકન્ડમાં ફૂટો ફૂટી જાય આજ ભજન આજે કાલે મારા ભજન થઈ જવાના સત્ય વાત મને પોતાને કાલ બીતી નહોતી પણ જ્યાં સુધી કહેવત એવી ઈશ્વરની તૂટી એની નથી કોઈ જડીબુટી આજ મારી પાછળ મારે કઈ બે વાણી બોલવાના જીવવા લખ્યા છે તો હું બચી જાહેર એવી માં જ્યારે આ દુનિયા છોડી પરિવારને અણધારી આફતના વાદળા માથે મૂકીને વહી ગયો બાપ સૂરજનો તડકો અને મા પૂનમનો ચાલે ગમે એવી મા હોય હાજી ગાડી મા હોય એને મા અને એને દીકરાની ચિંતા હોય એટલી આ જગતના કોઈ પણ વ્યક્તિને કદાચ એનો દીકરો ગાંડો હોય તો એ રાતે 3 વાગે ખાટલામાં જાગતી હોય પડી એને એમ હમણાં મારો દીકરો આવી જાય છે હમણાં મારો દીકરો આવી જાય છે એ હું નો કે સાસા આ મા અને દીકરાનો પ્રેમ છે મારી મા છે પણ એક બે વાતો માની મારે કરવી છે પણ એ પેલા તમને મજા આવશે એવી વાતો
અને શ્રાવણ મહિનો ચાલે છે ત્યારે દેવાજી દેવ મહાદેવ કે હે મહાદેવ તારા શરણે જે જીવ આવ્યો છે હંસાબા નામનો જે જીવ આવ્યો એને તારા શરણે લઈ લીધી બાપ એને મોક્ષ આપી દેજે એ પ્રાર્થના કરી એક ખાલી સ્તુતિ માં ભગવાન ભોળાનાથ બે કડી અસલ રોગ જબ વિચાર જટા ઝૂઠ જગ પાલ સંગ કે તરફ વિમલ નીર જાજે माने એટલા માટે યાદ કરી આ દુનિયા છોડી અને જે માં અમારી મારી વચ્ચે वो हमें વિદાય લીધી હોય અને હું કાયમ ડાયરા મળશે ઘણા માનવી જે દેશ વિદેશ મળશે ઘણા માનવી જે દેશ વિદેશ ગયા एक मैकरण के नहीं મળે જે बाप धरती में ठकाई जाए
જેની રખિયા ઉડી ગઈ એ તમને મને હવે કદાચ કરોડો રૂપિયા આપીને કલાકારો બોલાવો ને તો એ હંસાબા તમને મને જવાબ આપે કદાચ તમારો મિત્ર હોય ભાઈ ભગાવાલો હોય અમેરિકા ગયો હોય 6 મહિને 12 મહિને 2 વર્ષે પાછો મળશે ઘણા માનવી એ દેશ વિદેશ ગયા એક મેકરણ કે નહીં મળે બાપ એ ધરતીમાં ઢકાઈ ગયા એની રખ્યા ઉડી ગઈ એ આત્માને ખાલી હવે યાદ કરી અને વાગોળવાનું રહ્યું આપણે તમારે એવી માં એ માની પાછળ જ્યારે ભજન ભાવ કરવા માટે મળ્યા હોય ભલે ઉગ્યા બાણ બાણ ત્યારા ભામણા મરણ જીણ લગમાણ રાખજે ગજબરાવ સૂર્યનો ઉદય થાય કદાચ સવારે 6 વાગે સૂર્યનો ઉદય થાય પણ એ સૂર્ય પાછો આજે 6 વાગે અસ્ત થઈ જાય કદાચ ગુલાબનું ફૂલ લઈ લો એને કદાચ સવારે 6 વાગે ફાનસ લઈને એને ચૂંટવું પડે કદાચ ગુલાબની ખેતી કરવાની ખબર ગુલાબને ચૂંટવું હોય તાજું તો સવારે ફાનસ લઈને 5 વાગે એને કાઢવું પડે એનું એ ગુલાબ આજે 6 વાગે ને એટલે કરમાઈ જાય ભલા એમ આ કાયા એક એવું તત્વ છે સવારે ખીલે છે ને આજે કરમાઈ જાય છે ભલા ધન ધન की करो ना बढ़ाई देखत नैन में मिट्टी मिलाई आ शरीर नो कोई जो गर्व न करो कि હું હુવાળો ધન ધન की ધન એટલે પૈસા એક પૈસો ક્યારે પણ આવી શકે ક્યારે જતો इस धन धन की करो ना बढ़ाई देखत नैन में मिट्टी मिलाई शरीर નું ધન અને શરીર નું બધી અભિમાન ન કરું મરી જવાનું છે પાકું છે તમારે મારે પણ સારો આત્મા હોય તો એની પાછળ 5 ભજન થાય જો ધીરુભાઈ અંબાણી મરી ગયા ને તો એની પાસે ભજન નહોતા થયા ધારે તો ગુજરાતના નહીં સમગ્ર ભારતના નહીં દુનિયાના કલાકાર લાવી એની શ્રદ્ધાંજલિ કરી શકીએ એટલો એની પાસે રૂપિયો છે ધીરુભાઈ અંબાણીની વાત કરું છતાંય એની પાછળ ભજન નહોતું ભલામણ વિચાર કરો કેવો આજમાં ગરીબ માણસ હોય તો એની પાછળ ભજન કરે બહારા દીકરા હોય તો ભજન થાય અને કઈ હંસાબાનો આજમાં એવો કઈ ભજન પ્રેમી ધર્મ પ્રેમી છે તો ભજન થાય વિચપવાળા માનવી જેથી દુનિયા છોડીને જાશે વિચપવાળા માનવી જેથી આ દુનિયા છોડીને જાશે કવિ કાગ કે બાપ એની કહાની ઘર બનાવે તમને મને ખબર પડે કે હંસાબાઈ આ દુનિયા છોડી દીધી તો તમને મને એક વખત છાટકો વાગે ને તો સમજી લેવાનું કે કેવો ઉચ્ચ કોટીનો આત્મા હોય ને તો જ છાટકો વાગે મગર મન મેલા માનવી જેના મળતા ધકે કાગા એની કાણ મોડા મોડા કરશે મને 6 મહિને ખબર પડે કે ઘનશ્યામભાઈ ગઢવી ગુજરી ગયા કે હારું ગયું ઝાડ જગ્યા ઘનશ્યામ ગઢવી કોઈને કાયમ જ ન આવ્યો સમાજમાં ના ઉભો રહ્યો હોય પરિવારમાં કોઈ હળી મળી ન રહ્યો હોય ત્યારે આ દિશા થાય પવિત્ર જીવ હોય ને તો જ એની પાછળ 5 ભજન થાય અને હારા દીકરા હોય તો જ કરે સંસ્કારી દીકરા હોય ને તો માની પાછળ માતૃ વંદનાના ભજન કરે દિવાળે દીકરા કા ધોરી કા ધરા દિવાળે દીકરા કા ધોરી કા ધરા કા તો વંદના જીડવા કા તો જાગડિયા ધરા 4 કાંદળી પીર રગડતા દીકરા માની શું સેવા કરે એને માની ખબર ન હોય મા તત્વ શું છે પણ સારા દીકરા હોય તો જ ભજન થાય ઘણી બધી મારી વાત હું બોલ કરું હવાર પણ આપણે ભજન કરવા માટે મળ્યા છીએ ત્યારે વિષ્ણુદાન ગઢવીને વિનંતી કરું બહુ ઉજળું નામ પંચવાણીની દુનિયામાં એવા કારણ ચોથો વેદ વણ પઢ્યો વાતો કરે ગઢવીનો દીકરો બોલતો હોય કાં તો સારું જ લાગે
કારણ કે માં શારદાની કૃપા છે હાવ ગપ્પા મારતો હોય તો તમને મજા જ આવે આ સરસ્વતીનું વરદાન છે કોઈ પણ ગણીનો દીકરો હોય કાંઈ ન આવડતું હોય પણ એ બોલે ને એટલે તમને મજા આવે એવું ચારણ તત્વ છે અને ભજનની દુનિયામાં બહુ આગવું નામ છે એવા વિષ્ણુદાન ગઢવી એને વિનંતી કરું જે મોજ આવે એવી સંતવાણી લઈ રજૂ થાય વિષ્ણુદાનભાઈ ગઢવી